પંચાળાનો રાસ આપણે અહીંયા અત્યારે ગાયો અને રમ્યા. એટલે કહેવાનું શું છે કે આપણે આ જે કંઈક ભગવાન આગળ કાલા વાલા પ્રભુને વાલા છોકરા બાળકો બોલે તો આપણે કેવું કાલું વાલું લાગે કે નહીં, રાજી આપણે થઈએ કે છોકરો કાલું કાલું બોલે તો પણ આપણી સાથે કાલું કાલું બોલીએ, ઓહો બાબા હા મજા, આપણે એના જેવી કરતર કરીએ કારણ કે આપણે રાજી થાય એ રાજી થાય. એમ ભગવાને પણ તમારા આવા કાલાવાલાથી ભગવાને રાજી થાય અને ભગવાને ભેગા કાલાવાલા કરવા માંડી પડે. એટલે કહેવાનું આ એક આપણી રમત, આપણો જે આનંદ એ મોટી કથા વાર્તા છે. આમાં કથા વાર્તા ને ભજન ને કીર્તન ને બધું છે, તો આ એક આપણા જીવનમાં રાખવાનું કે આથી આપણે આ કહું છે કે આજે આ રાસ જે પંચાળાનો શ્રીજી મહારાજે રમાયો સંતો ભક્તોને બધાને, એ સ્મૃતિ રહી ગઈ છે. એનું કીર્તન પણ થયું છે, આજે સાંભળીએ છીએ. તો એ જે સંતોએ રાસ રમ્યા પછી એમને બીજો કોઈ વિચાર કે સંકલ્પ હરિભક્તોને થયો નથી. એમ આપણે પણ આ વિચાર એક રાખવાનો કે આજે આ અહીંયા જે કંઈ આપણે કથા વાર્તા કીર્તન શિબિરમાં બધું થાય છે એ સ્મૃતિ એવી રહેવી જોઈએ કે બીજું જગતનું સુખ કુચ્ચા, એમ ભગવાન સિવાયનું આ જગતનું બધું સુખ છે ને એવું કુચ્ચા જેવું છે. એટલે આપણે હવે ભગવાનનો જે આ રસ લીધો છે કથા વાર્તા ભજનનો, તો બીજાની અંદર મન જ ના થવું જોઈએ. ગમે એટલું હોય મિત્ર